તો હેલો ગાઈસ, અમે આજે આવી ગયા છીએ ધનસુરા પાલવ એમ્પોરિયમની મુલાકાતે. તો આ મોડાસાથી ધનસુરા આવતો રસ્તો છે, તમે જોઈ શકો છો. તો અમે તેમાં જઈએ છીએ આજે દુકાનમાં. તો આ અમદાવાદ જતો રસ્તો છે, તમે જોઈ શકો છો. અને આ ગેટ છે ધનસુરાનો, ત્યાંથી થોડેક જ અંદર દુકાન છે, તમે જોઈ શકો છો આગળ. તો ત્યાં આ એમની દુકાન છે, તમે જોઈ શકો છો ગાઈસ. પાલવ એમ્પોરિયમ. બોલ ભાઈ, શું લેવાનું છે? અમે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈને આવ્યા છીએ. તાટપત્ર દેવાની છે અમારે. લોકેશન કમ્પ્લીટ મળી ગયું ને? મને ફોન કર્યો અડધો કલાક પહેલા એ જ ને? હાવ લોકેશન કમ્પ્લીટ મળી ગયું ને તમને? હાવ મળી ગયું. પ્લાસ્ટિક જોઈએ છે? હાવ કેટલું જોઈએ છે? તાડપત્રી જોઈએ છે ને? હાવ તાડપત્રી. આવો બતાવી દઉં તમને. પૂછ કરી દેજો. જોઈ લો આપડા ગ્રીન હાઉસ નું. ભલે પાતળું છે પણ ખાલી ખેંચીને જુઓ તમે કાગળ. જો ખેંચીને ખેંચો જેમ ભાવે એમ ખેંચો. આપણા ગ્રીન હાઉસ નું ગમે તેટલું પાતળું હશે, જેટલું બી ફાવે એટલું તમે ખેંચી શકશો, કશું ફાટશે નહીં. ધનસુરા પાલવ એમ્પોરિયમ મળી જશે. તમે ક્યાંથી આવ્યા છો? અમે મેઘરજ રામગઢી થી આવ્યા છીએ. રામગઢી. અને તમે ભાઈ? રામગઢી થી. તમે રામગઢી થી જ આવેલા છો. આપણે ત્યાં રામગઢી થી આવ્યા છે. સ્પેશિયલ ઇન્સ્ટાગ્રામ ના આપણી રીલ જોઈને આવ્યા છે. લોકેશન બી એમને બતાવ્યું છે આજે કઈ રીતે આવ્યા છે.